સુરતના જહાંગીરપુરા ફૂડ કોર્ટમાં મનપાના દરોડા, અસ્વચ્છતા બદલ 7 દુકાનો બંધ કરાઈ, નિયમ ભંગ બદલ આરોગ્ય વિભાગની કાર્યવાહી કરાઈ, વાસીય ખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો તો લાયસન્સ વગરના 7 એકમોને દંડ ફટકારવામાં આવ્યો. વહીવટી ખર્ચની પણ વસૂલતા કરવામાં આવી છે તો આરોગ્ય વિભાગે સઘન ચકાસણી હાથ ધરી. સુરત શહેરમાં મોડી રાત સુધી ચાલી રહેલા ખાણીપીણીની દુકાનો હવે કશે ને કશે બીમારીને ઘર બની ગયો છે. ખાસ કરીને સુરત શહેરના આરોગ્ય વિભાગ અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં એક ફૂડ કોર્નરને સીલ કરવામાં આવ્યું છે. આપણી જોડે અધિકારી સાહેબની જોડે વાત કરીશું. સાહેબ, શું કહેશો, કયું દુકાન હતું, એમાં શું ચાલતું હતું અને કેવી રીતે સીલ કરવામાં આવ્યું? હું બી.આર. બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. માનનીય આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ઝોન વિસ્તારના આરોગ્યનો સ્ટાફ અને ફૂડના સ્ટાફ દ્વારા ગઈકાલ 17/8/2026ના રોજ ધ ફૂડ કાર્નિવલ ફૂડ કોર્ટ વણકલા જહાંગીરપુરા વિસ્તારના ફૂડ કોર્ટની મુલાકાત લેવામાં આવેલ અને તેની સઘન તપાસ કરવામાં આવેલ, જેથી તેમાં કુલ 7 સંસ્થાઓ હતી. 7 સંસ્થાઓને સ્વચ્છતાના ધારાધોરણનું પાલન કરતા ન હોય તેઓની સંસ્થાઓ બંધ કરવાનો તેમજ સાફ સફાઈ કરી અને ખોલવા માટે મંજૂરી લઈ ખોલવા માટેનો આદેશ આપેલ છે. તેમજ આ સંસ્થાઓમાંથી કુલ 22,000 જેટલો વહીવટી પરચુરણ ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે. 7 નોટિસ આપવામાં આવેલ છે. 18 કિલો જેટલો અઘાધ્ય જથ્થાનો નાશ કરવામાં આવેલ છે અને સંસ્થાઓને એમણે સ્વચ્છતાના ધારાધોરણ પ્રમાણે પાલન કરી અને મંજૂરી ચાલુ કરવા માટે કહેવામાં આવેલ છે. સાહેબ, આમાં કેટલા સમયથી ચાલતું હતું ને આવી રીતે જે ચાલે છે કેટલું શરીર માટે હાનિકારક છે? આ ફૂડ કોર્ટ લગભગ નવો જ ચાલુ થયો છે. 6, 7, 8 મહિનાથી ચાલતો હતો અને પ્રાઇવેટ ફૂડ કોર્ટ છે. એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવ્યું ને એનો માલિક ઉપર હવે શું કાર્યવાહી થશે? વણકલા જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ છે. તેમના માલિકને હમણાં તો સંસ્થાઓ બંધ કરવાનો આદેશ આપેલ છે. તેઓ આગળ મંજૂરી લે અને પછી સંસ્થાઓ ચાલુ કરવા પરમિશન આપવામાં આવશે તેઓને. બિલકુલ. તો આ ફૂડ સેફ્ટી ઓફિસર હતા. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે તમામ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જે વિડીયો વાયરલ થતું હોય, ખાસ કરીને ફૂડ કોર્ટને જે કોઈમાં ચૂહા ફરતા હોય તો કોઈમાં ગંદકીને સમરાટ થયેલો હોય, એ લઈને ખાસ કરીને હવે આરોગ્ય વિભાગ છે એક્શનમાં આવી છે અને દરોડા પાડીને દુકાન સીલ પર કરી રહી છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.